મહેસાણા એટલે કે પાટીદારોનો ગઢ અને પાટીદારોના ગઢ મહેસાણામાં નીતિન પટેલ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી છે। હવે શું છે ભાજપની રણનીતિ અને શું છે આ સમગ્ર મામલો? કયા કારણોસર નીતિન પટેલ દ્વારા ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી છે, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું મૈત્રી ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 15 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી। ત્યારે હવે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેસાણા લોકસભાની બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી છે। નીતિન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તેઓ લોકસભા 2024 માટે ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે। સાથે જ તેમણે જણાવ્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના કરશે કે નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બને અને ભારત દેશનું ગૌરવ વધારે। લોકસભા 2024ની ચૂંટણી માટે નીતિન પટેલ દ્વારા ઉમેદવારી પાછી ખેંચાતા રાજકીય હલચલમાં વધારો થયો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે મહેસાણાની લોકસભાની ટિકિટથી કોનું નસીબ ચમકશે અને તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આ પહેલા પણ ગૌતમ ગંભીર અને જયંત સિન્હાએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ખેંચી લીધી હતી। નીતિન પટેલ છેલ્લા 4 દાયકાથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે। તેમણે મહેસાણાની બેઠક પરથી તેમની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ હવે નીતિન પટેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી છે। હવે બીજેપી દ્વારા લોકસભા માટે મહેસાણાની કમાન કોના હાથમાં આપવામાં આવશે અને તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે હવે મહેસાણા બેઠક પર વલ્લભ પટેલ ઉર્ફે સરદાર પટેલ અને MS પટેલ આ બંનેના નામોની ચર્ચાઓ ઉગ્ર બની છે। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે સાથે બીજા પણ ઘણા નેતાઓએ તેમની લોકસભાની ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, જેમાં ભોજપુરી સ્ટાર પવનસિંહ જે આસનસોલથી ચૂંટણી લડવાના હતા તેમણે પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। તેમણે ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે તેઓ લોકસભા 2024ની ચૂંટણી માટે તેમની ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે। આવી જ લોકસભાની ચૂંટણી અંગેની માહિતી માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।